આસામ જેના કલાકારોએ હમણાં જ પ્રસિદ્ધ કરી અને હવે જો કલાકારો તો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર ટોલ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે જે મેળાની સિરીઝ બનાવીએ છીએ, આપણે જે કાલનો વિડીયો જોયો કે માધવપુરનો મેળાનો પહેલો દિવસ, તો પહેલા દિવસે કેવો સરસ મજાનો માધવપુરનો મેળો હતો, એવી જ રીતના આજે એથી ચડિયા તો બીજો દિવસ, એટલે કે બીજા દિવસે માધવપુરનો મેળો કેવો છે મારે પણ જોવો છે, સાથે સાથે તમને પણ બતાવવો છે. તો જોડાયેલા રહેજો, ખરેખર બહુ મજા આવવાની છે. કેટલા બધી લોકો આજ બહારથી આવી ગયા છે ને આજ ઘણી બધી એવી નવીનતાઓ છે માધવપુરના મેળામાં, જે મારે તમને આ વિડીયો દ્વારા બતાવી છે. તો જોડાયેલા રહેજો, ખરેખર બહુ મજા આવવાની છે. ફેસબુક ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમારો થોડોક પણ ટાઈમ કે વેસ્ટ કર્યા વગર ચાલો ફટાફટ જઈએ. আমরা ভিআইপি পাঁচশো মহলা આસામ જેના કલાકારોએ હમણાં જ પ્રસિદ્ધ કરી અને હવે જો કલાકારો મંચ પર રજૂઆત માટે આવી રહ્યા છે, એ લઈને આવે છે શૌર્ય ડાન્સ. શૌર્ય આપણે ત્યાં કહેવાય છે ત્યાંથી લઈ આવશે કે યુદ્ધ થાય તો શું થાય, એના માટેની તૈયારી. સાંભળે મને ગિમ્બલ ફ્રેન્ડ્સ, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એક પાર્ટ એવો બનાવવામાં આવ્યો છે માધવપુરના મેળાની અંદર, જ્યાં માત્ર ને માત્ર કૃષ્ણ ભગવાન વિશેના ઇતિહાસની વાતો છે જે દર્શાવવામાં આવી છે. એટલું બધી સરસ મજાની જે કૃષ્ણ ભગવાનની જે કંઈ ચરિત્રની વાતો છે અહીંયા તમે જોઈ શકો. કૃષ્ણ ભગવાન બાળલીલાને ચમત્કાર, એવી જ રીતના આખા પાઠની અંદર સરસ મજાની જે કૃષ્ણ ભગવાનની વાતચીત છે એ જ દર્શાવવામાં આવી છે. એક નંબર સરસ મજાનો વ્યૂ છે, બેસ્ટ લોકેશન જોઈ શકો છો અહીંયા પણ. વિશ્વના નાથ એવા જગત મંદિર દ્વારકાધીશના દર્શન હો ફ્રેન્ડ્સ માધવપુરના મેળાની અંદર. અને ફ્રેન્ડ્સ, જે એક મેઇન પાર્ટ છે માધવપુરના મેળામાં, જે ભગવાનના અને રુક્ષ્મણી માતાના લગ્ન થયા હતા અહીંયા, જો જેમ લખન જે માધવપુરમાં છે ને રુક્ષ્મણજીનો વિવાહ એક દિવ્ય ઘટના હતી જે ધામધૂમ અને આરામથી ઉજવણી કરવામાં આવતી હતી. ફક્ત આ દિવ્ય પ્રેમ અને ભક્તિ અને મિલનનું પ્રતિનિધિત્વ નથી કરતું, પરંતુ ધાર્મિક રાજ્યનો પાયો નાખે છે
તેના લગ્નનો આધ્યાત્મિક ભાગીદાર આદેશ તરીકે પૂજવામાં આવે જ્યાં તેમનું દિવ્ય ગુણોની ઉજવણી તેનું જતન કરાવ્યું છે. પંડપુર કેનું મંદિર છે રાજ? ફ્રેન્ડ્સ અહીંયા એક મહારાષ્ટ્રનું કંઈક મંદિરની જે ચરિત્ર દર્શાવવામાં આવી છે. મંદિરની મને પણ ખબર નથી. અહીંયા લખેલું છે વિઠોબા મંદિર પંઢરપુર મહારાષ્ટ્ર. આ મંદિર મહારાષ્ટ્રના સૌથી જાણીતા પિતૃ પૈકીનું એક વિઠોબા છે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાનિક સ્વરૂપ છે. મેં જેમ વાત કરી એમ કે કૃષ્ણ ભગવાનની ચરિત્રની વાતો લખેલી છે. પાંડવ તુષાર બરાબર મંદિર કાંચીપુર તમિલનાડુ. હા ફ્રેન્ડ્સ અહીંયા માઇન્ડ